હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. ત્યારથી આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ મંદિરોમાં ભક્તોની વહેલી સવારથી ભારે ભીડ ઉમટી પડી છે. મહાદેવના ભક્તોએ ભોળાનાથના દર્શન અને પૂજન કર્યા હતા. તો શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થતી હોય તેવો 72 વર્ષ બાદ અનોખો સંયોગ આવ્યો છે. ત્યારે આજથી શરૂ થતા શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં હર હર મહાદેવ નાદથી ગુંજી ઉઠ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી જ શિવ ભક્તો શિવ મંદિરે પહોંચ્યા હતા. ત્યારે અરવલ્લી જિલ્લાના માજુમ નદી કિનારે આવેલા રીલાવાડા ગામના પંચમુખી સોમેશ્વર મહાદેવજી મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા અને મંદિરના પૂજારી દ્વારા વિવિધ મંત્રોચ્ચાર કરી પંચમુખી શિવલિંગને બિલીપત્ર તેમજ જલાભિષેક, અબીલ, ગુલાલ સહિત તેમજ દૂધનો અભિષેક કરી શિવને પ્રસન્ન કરી ભક્તો દ્વારા શિવની આસ્થા સાથે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું. તો શ્રાવણ માસમાં સવાર સાંજ બે સમય મહાઆરતી તેમજ દરરોજ 5000 જેટલા બિલીપત્ર ચડાવવામાં આવે છે. ત્યારે આ મંદિર ખાતે મોડાસા સહિત આજુબાજુ ગામના લોકો દર્શન અર્થે અને શિવની આરાધના કરવા માટે આવતા હોય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.